તો રાજધાની દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં આવેલા રાઉઝ આઈએએસ સ્ટડી સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી જે ઘટના ઘટી હતી તે જ ઘટના હવે રાજસ્થાનમાંથી પણ સામે આવી છે, જ્યાં એક ઘરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા 3 લોકોના મોત થઈ ગયા। રાજસ્થાનના જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં આવેલા એક ઘરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે। છેલ્લા અનેક દિવસથી સતત વરસી રહેલા આસમાની આફતને લઈ હાલ અનેક વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ ઉત્પન્ન થઈ છે, જેને લઈને હાલ અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા છે। અને ત્યારે જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં વર્ષો જૂના એક ઘરના ભોંયરામાં વરસાદી પાણી ભરાઈ જતા દુર્ઘટના સર્જાઈ છે, જે બાદ પોલીસ પ્રશાસન દોડતું થયું છે। अगर इस कॉलोनी में भी देखें तो कई घर ऐसी अभी तथ्य सामने आए कि जिसमें बेसमेंट में घर बने हुए हैं। तो हम लोगों से लगातार अपील कर रहे हैं कि ऐसी जगहों पे नहीं रहें, उनको छोड़ के जाएं। कुछ लोग खुद के अपने घर हैं, तो हम उनसे लगातार अपील कर रहे हैं, प्रशासन की संस्थाओं को इस बारे में अवगत कराया गया। जैसे ही पुलिस को सूचना मिली, पुलिस की टीम तुरंत पहुंची है। एसडीआरएफ की टीम ने तुरंत कार्य किया, जैसे हमें कंट्रोल रूम से इत्तला मिली। ये लगभग 5-5:30 बजे के आसपास का इंसिडेंट जो है परिवारजन और कंट्रोल रूम के माध्यम से हमें सूचना मिली। तो सूचना पहुंचने के बाद में मिलने के बाद में तुरंत हमारी टीम यहाँ पहुंची। प्रशासन की एजेंसियां यहाँ मौके पे मौजूद है, सुबह से ही उनको ऑलरेडी अवगत कराया जा चुका है। वो अपनी तरफ से जो विधिक कार्रवाई बनती है वो करेगी। જયપુરમાં પણ ચોમાસાનો પ્રથમ વરસાદ થયો છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જે રીતે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં સ્થિત કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, તેવી જ રીતે જયપુરમાં પણ દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે એસડીઆરએફની ટીમે ભોંયરામાંથી પાણી બહાર કાઢ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। बिल्डिंग अचानक से बेसमेंट कोलैप्स हो गया और पूरे में मलबा हो रखा है और मड है एकदम, और पानी भरा हुआ है। अभी भी करीब 3 फीट पानी है, मगर हमने पानी निकालने का ज़्यादा इंतजार नहीं किया, क्योंकि क्या समय ज़्यादा हो रहा था और डेड बॉडी रिकवर करना बहुत ज़रूरी थी। तो हमने रेस्क्यू अभियान चला दिया। इस करीब हम सुबह 6 बजे से लगे हुए हैं और बराबर रेस्क्यू जारी था हमारा। पानी निकालने के बाद में भी हमें कम से कम 2 से 2.5 घंटे लगे और धीरे धीरे हमने 1 बाय 1 सभी रूमों को सर्च किया और वहाँ से डेड बॉडियाँ रिकवर। बद से बदतर है और हर बार होता है, पिछले 3-4 बार हो चुका है। ये जब रोड थी ना, जिस टाइम पे रोड से भी सबसे ऊंचा ये मकान था, आज ये 15 से 16 फीट नीचे है मकान। रोड धीरे धीरे ऊपर आती गई। पानी ये जैसे आज जो पानी आया है, ये 2011 में भी बारिश आई थी 21 सितंबर को, उस टाइम पे भी ये डूबा था। तो उसके बाद रोड धीरे धीरे ऊंचा आता गया, मकान नीचे जाता गया। જયપુર સહિત અનેક જિલ્લાઓમાં હાલ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે વરસાદે તબાહી મચાવી છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જયપુરના અનેક રોડ રસ્તાઓ અને એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોસ્પિટલો સહિત અનેક સોસાયટી અને બિલ્ડિંગમાં પાણી ભરાયા છે। મળતી માહિતી અનુસાર બુધવાર રાતથી રાજ્યભરમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જયપુરના આ વિસ્તારમાં એક મકાનની દિવાલ તૂટીને બીજા મકાન પર પડી હતી, જેને કારણે ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા। આ દરમિયાન પરિવારના 4 સભ્યો તેમાં ફસાઈ જતા એક વ્યક્તિનો સમયસર બચાવ થયો હતો, પરંતુ પાણીમાં ડૂબી જવાને કારણે અન્ય 3 લોકોના મોત થયા હતા। બ્યુરો રિપોર્ટ,